કોર્નફ્લોર એડ કર્યા વગર એકદમ ટેસ્ટી અને ઘાટું સૂપ કેવી રીતે બનાવી શકાય, એક એવી સામગ્રી એડ કરીશું કે જેને કારણે ટમેટાનું સૂપ ટેસ્ટી તો બને જ અને ઘાટું સરસ એવું બને અને વઘાર પણ એવો સરસ બનાવીશું કે આ ઘાટું રગડા જેવું સૂપ ટેસ્ટી બને, ઘરના બધા જ સદસ્યોને ભાવે. તો આ સૂપ બનાવીએ એ પહેલાં તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, કે જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. તો ટમેટાનું સૂપ બનાવવા માટે થઈને આપણે ટમેટા તો જોશે જ, સાથે સાથે મેં અહીંયા બીજી 2 સામગ્રી લીધેલી છે. એમાં એક છે બટેટું, કે એક નાનું એવું બટેટું જો એડ કરવામાં આવે ને સૂપમાં તો કોર્નફ્લોર પણ એડ કરવો પડતો નથી અને સાથે સાથે સૂપ છે ટેસ્ટી તો બને જ છે અને ઘાટું પણ બને છે. તો એના માટે થઈને એક નાનું એવું છાલ પાડેલું બટેટું લઈ લેવાનું છે અને ટમેટાને આ રીતે હાફ કરી એટલે કે અડધા કાપી અને આપણે કુકરમાં એડ કરતા જવાના છે. તો બધાય ટમેટાને પહેલાં આપણે ધોઈને ક્લીન કરી લેવાના છે અને આ રીતનું એનો ઉપરનો પાર્ટ આપણે ગ્રીન પાર્ટ કાઢી લેવાનો છે ટમેટામાંથી અને બધા જે ટમેટા છે ને એને અડધા આ રીતે કટ કરી અને આપણે કુકરમાં લઈ લેવાના છે. આપણે અહીંયા સૂપ બનાવીએ છીએ તો ટમેટાને આપણે ક્રશ કરીને પણ તમે સૂપ બનાવી શકો છો અને આ રીતના ટુકડા કરીને પણ તમે સૂપ બનાવી શકો છો. તો એના માટે થઈને આ રીતના મેં 2 પ્રકારના ટમેટાં લીધેલા છે, દેશી અને પરદેશી આપણે કહીએ છીએ એમ 2 પ્રકારના ટમેટાં લીધેલા છે. બે ટમેટાં એ લીધેલા છે અને બાકી બધા મેં દેશી ટમેટાં લીધેલા છે. આ દેશી ટમેટાનો ટેસ્ટ છે ને સૂપનો એકદમ સરસ આવે છે. એટલા માટે થઈને આ સમયગાળામાં જ આપણે સૂપ જે છે એ બનાવતા હોઈએ છીએ અને ઘાટું બને ને એ માટે થઈને એક ગાજર અને એક નાનું એવું બટેટું જો તમે સૂપમાં એડ કરશો ને મિત્રો તો એ સૂપ એકદમ સરસ ટેસ્ટી બનશે. તો પહેલી પ્રોસેસ આપણે એ કરવાની છે કે બધી સામગ્રી કટ કરી કુકરમાં એડ કરી નમક એડ કરી અને એક નાનો એવો ગ્લાસ જ પાણી એડ કરવાનો છે, કારણ કે ટમેટામાંથી પણ પાણી છૂટું પડશે ને એટલે એમાં જે બધી સામગ્રી છે ને સરસ રીતે બફાઈ જાય એ રીતના આપણે એને કુકરને ગેસ ઉપર મૂકી દેવાનું છે. તો ગેસ સ્ટાર્ટ કરી અને આપણે કુકરને અહીંયા આપણે ગરમ થવા મૂકી દઈશું અને ટમેટાં બફાય એટલી આપણે 2 થી 3 જેટલી વિસલ આપણે થવા દેવાની છે. એકદમ ટમેટાં સાવ બફાઈ જાય ને ત્યાં સુધી આપણે સીટી થવા દેવાની છે. તો મિનિમમ 3 સીટીની અંદર તો ટમેટાં સરસ રીતે બફાઈ જાય છે. તો અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ ટમેટાં એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આ ટમેટાને તમે જો મિક્સરમાં ક્રશ કરવા હોય તો તમે એને ઠંડા પડવા દેજો. ઠંડા પડી જાય ને ત્યારબાદ જ તમે એને ક્રશ કરજો, નહીંતર શું થશે કે ઢાંકણું છે બહાર ફેંકાશે સીધું વરાળને લીધે. પણ જો આ રીતે બ્લેન્ડરથી કરવામાં આવે તો વધારે સારું રહે છે. તો બ્લેન્ડરથી પણ તમે આ રીતે ક્રશ કરી શકો છો. પણ જ્યારે આપણે બ્લેન્ડરથી ક્રશ કરીએ છીએ ને ત્યારે એક પ્રોસેસ વધારાની કરવી પડે છે અને એ છે આપણે એને ગાળવાની, કારણ કે એમાં છાલનો ભાગ જે છે ને એ આમાં ક્રશ નથી થતો. મિક્સરમાં છે એ છાલનો ભાગ ક્રશ થઈ જાય તો તમે એડવાન્સ જ્યારે બાફીને રાખી દીધેલા હોય ટમેટાં તો ઠંડા થઈ જાય ત્યારબાદ તમે એને ક્રશ કરીને લઈ શકો છો. તો આ રીતે આપણે બ્લેન્ડરથી બધા જ ટમેટાં ગાજર અને બટાટા સરસ રીતે બફાઈ ગયા છે તો એના રીતે ક્રશ કરી લેવાના છે. આપણે એકદમ બફાઈ જાય ને એટલે સરસ ઘાટો રગડા જેવો સૂપ આપણો તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે બ્લેન્ડરથી બધી જ ટમેટાં ગાજર અને બટાટા ત્રણેય સામગ્રી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. હવે બ્લેન્ડરને ધોઈ અને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આ જે સૂપ આપણે હજી સૂપની સામગ્રી એડ કરવાની બાકી છે, વઘારવાની પ્રોસેસ બાકી છે મિત્રો, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો કે એમાં શું સામગ્રી એડ કરવાની છે ને કઈ રીતે ટેસ્ટમાં વધારો કરવા માટે વઘાર કરવાનો છે. બધી જ ટિપ્સની સાથે આપણે વિડીયો લાસ્ટ સુધી જોશું. તો અહીંયા એક મોટી ગરણી લઈ એમાં આપણે આ જે ટમેટાની પ્યુરી છે એને આપણે એની અંદર એડ કરી દેવાની છે અને કુકરમાં થોડું એવું પાણી એડ કરી અને આ રીતે ગરણીમાં નાખી દેવાનું છે. એટલે બધી જ સામગ્રી આપણી સરસ રીતે પીસાઈ જાય એટલે ગરણીમાં આ રીતે ગાળી લેવાની છે. જો મેઇન ઘાટું સૂપ જ્યારે આપણે બનાવીએ છીએ મિત્રો તો આ રીતની જો પ્રોસેસ કરવામાં આવે ને તો સૂપ એકદમ ઘાટું અને બટેટા અને ગાજરને લીધે ટેસ્ટી પણ સરસ લાગે છે. તમે આમાં બીટ પણ એડ કરી શકો છો, કલર માટે થઈને તમે એની અંદર બીટ પણ એડ કરી જ શકો છો. તમે બીજી કઈ સામગ્રી એડ કરો છો ને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને તમે આ સૂપની રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપનું સિટીનું નામ જરૂરથી આપી દેજો કમેન્ટ કરીને. અને આમાં તમે તમારા સજેશન્સ પણ આપી શકો છો કે સૂપ તમે કઈ રીતે બનાવો છો, આ રીત તમને ગમી કે નહીં, બધી જ તમે સજેશન્સ મારી આ રેસીપીમાં તમે કમેન્ટ દ્વારા આપી શકો છો.
જો આપણે જોઈ શકીએ છીએ સૂપ સરસ રીતે ગળાઈ ગયું છે, તો એના બીજ અને એની છાલ જે આ રીતે ગળાયેલી છે તો એને આપણે દૂર કરી દઈશું. અને આપણે જોઈ શકીએ છીએ કે સરસ એવી ટમેટાની ઘાટી પ્યુરી મળી ગઈ છે. આ પ્યુરીને તમે ઝાઝા સમય સુધી ફ્રીજમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો. અને તમારે જ્યારે પણ સૂપ બનાવવું હોય ત્યારે એમાંથી 1 વાટકી પ્યુરી લઈ અને એમાંથી સૂપ તમે તૈયાર કરી શકો છો. તો આ રીતે તમે આ બધી જ સામગ્રીને સ્ટોર કરીને પણ રાખી શકો છો મિનિમમ 10-15 દિવસ સુધી. તો આપણું સરસ મજાની ટમેટાની પ્યુરી તૈયાર થઈ ગઈ છે. હવે સૂપ બનાવવા માટે થઈને એના ટેસ્ટમાં વધારો કરવા માટે થઈને સામગ્રી એની અંદર કઈ કઈ એડ કરીશું, તો એના માટે થઈને અહીંયા બધી જ સામગ્રી જો સાઈડમાં મેં રાખી દીધેલી છે. અત્યારે આની અંદર આપણે આદું, પછી મરચાં અને લીમડું આટલી સામગ્રી મેં લીધી છે. આદુનું થોડીક એવી જ આપણે ખમણીને લેવાનું છે, નહીંતર એની તીખાશ બહુ વધારે આવે છે. એટલે તમને ફાવે એ પ્રમાણે તમે સામગ્રી એડ કરી શકો છો. નાનું એવું મરચું ઝીણું સમારી લે અને થોડાક એવા મીઠા લીમડાના પાન, અડધી ચમચી જેટલો મરીનો ભૂક્કો એડ કરી દઈશું. અને સાથે જ જે ચમચામાં થોડું એવું ઠંડુ સૂપ થઈ ગયું છે એની અંદર જ આપણે મરચું અને ધાણા જીરું એડ કરી અને આ રીતે એને મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરવાનું કારણ એ કે એને ગાંઠા ગાંઠા ન થઈ જાય ને એ માટે થઈને આ રીતે ચમચામાં પહેલાં મિક્સ કરી અને ત્યારબાદ આપણે સૂપમાં બધું મિક્સ કરી દઈશું. તો આ રીતે બધી સામગ્રી મિક્સ કરી દેવાની. હજુ સૂપમાં ટેસ્ટનો વધારો થાય એ માટે થઈને એનો વઘાર અને એનો મેઇન ટેસ્ટ બાકી છે. તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. અહીંયા ઘાટું સૂપમાં જે આપણે ટેસ્ટ એડ કરવાનો તો એડ કરી દીધો. હવે આપણે વઘાર માટેની તૈયારી કરીએ. તો બધી જ સામગ્રી અહીંયા આપણે રેડી કરીને રાખી દીધેલી છે. ખડા મસાલા, ખાંડ, હિંગ અને વઘાર માટેનું જીરું. તો એક બાઉલ લઈ એની અંદર આપણે 1 ચમચી જેટલું જ ઘી લેવાનું છે. બહુ ઝાઝું ઘી એડ કરવાની જરૂર રહેતી નથી. 1 ચમચી જેટલું ઘી એડ કરી અને એમાં આપણે જીરાનો વઘાર કરવાનો છે. આ રીતનું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ ખડા મસાલામાં 3 થી 4 લવિંગ, તજના 3 નાના ટુકડા અને 1 તમાલપત્ર લઈ લેશું. આ ત્રણેય સામગ્રીને સરસ રીતે એનો વઘાર બેસવા દેવાનો છે. વઘાર તૈયાર થઈ જાય ત્યારબાદ જ આપણે એની અંદર સૂપ એડ કરવાનું છે. પણ જીરુંને બળવા દેવાનું નથી. જીરું થોડું ઘણું જ તરત જ તતડવા માંડે એટલે તરત એની અંદર આપણે સૂપ એડ કરી દઈશું. જો આપણો વઘાર અહીંયા તૈયાર થઈ ગયો છે એટલે ઘીમાંથી આ રીતના ફીણ થવા માંડે એટલે તરત જ સૂપ આપણે એડ કરી દઈશું. આ રીતનો જો વઘાર કરવામાં આવે ને તો મિત્રો સૂપ છે ને એકદમ ટેસ્ટી બને છે અને એનો ટેસ્ટ એકદમ સારો આવે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે. એકદમ ઘાટું સૂપ આપણું રેડી થઈ ગયું છે. અહીંયા તમારે એમાં કોર્નફ્લોર પણ એડ કરવાની બિલકુલ પણ જરૂર રહેતી નથી. કોર્નફ્લોર વગર પણ આટલું સરસ ઘાટું રગડા જેવું ટેસ્ટી સૂપ ટમેટાનું તમે ઘરે બનાવી શકો છો. હવે એનો સ્વાદ માટે થઈને આપણે વઘારમાં નહીં પણ ઉપરથી આ રીતની ચપટી હિંગ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેવાની છે. અહીંયા ગળાશ માટે તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે, કારણ કે દેશી ટમેટા લીધેલા છે. તો એ પ્રમાણે તમે ખાંડ તમારા ટેસ્ટ મુજબ, ગળાશ મુજબ એડ કરી શકો છો. અહીંયા આપણે બધી જ સામગ્રી સૂપમાં જે એડ કરવાની હતી બધી એડ કરી દીધેલી છે. સરસ એવો સૂપનો વઘાર પણ તૈયાર થઈ ગયો છે. તો 1 થી 2 ઉફાણ આવે ને ત્યાં સુધી જ આપણે સૂપને જે છે એ ગરમ થવા દેવાનું છે. તો મિનિમમ લગભગ 1 થી 2 ઉફાણ આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો. ને અહીંયા આપણી લગભગ સૂપ છે આપણું તૈયાર થઈ ગયું છે. જો અહીંયા તમને આ રીતે ચમચામાં લઈને બતાવીશ. જો એકદમ સરસ એવું ઘાટું રગડા જેવું સૂપ કોર્નફ્લોર વગર પણ આપણે ઘરે બનાવી શકીએ છીએ અને એકદમ ટેસ્ટી પણ બને છે અને હેલ્ધી તો છે જ. જો આ રીતનું ઘાટું રગડા જેવું સૂપ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા ગેસ આપણે બંધ કરી દઈશું. આ રીતનું સૂપ છે એ ઉકળવા માંડે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે સૂપને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો શિયાળાની સિઝનમાં પી શકાય એવું હેલ્ધી એવું ટેસ્ટી એવું ટમેટા સૂપની રેસીપી અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો. સૂપની રેસીપી આપને ગમી હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો કે જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે એ આપ સુધી મળતા રહે મિત્રો. આ સૂપને તમે બ્રેડ ટુકડા સાથે અથવા તો તમે ભાતની સાથે અથવા તો એમ જ તમે એકલું પણ આ સૂપ છે એ તમે પી શકો છો મિત્રો. તો ખરેખર આ રેસીપી આપને ગમી હોય તો લાઇકની સાથે કમેન્ટ તો કરજો જ, પણ આપને ખરેખર ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. રેસીપીને શેર જરૂરથી
કરી દેજો આ ટેસ્ટી એવા ટમેટા સૂપની રેસીપી. તો ફરીવાર આવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.